नहीं, ब्लॉग बनाता वीडियो में। ब्लॉग बनाते हैं? हाँ चलो, थैंक यू। तो भाई કેમ છો બધા? મજામાં હશો ભાઈ? તો આજે તારીખ છે 4 અને ભાઈ ટાઈમ થયો છે 8 વાગ્યાને 37 અને ભાઈ હું ઘરેથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો અને ઘરેથી જ ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ હતી। તો એમને દહેગામ સર્કલથી લઈને ભાઈ વટવા છે ત્યાં લઈને જવાના છે। તો 700 મીટરનું ભાઈ પિકઅપ હતું, તો જઈ રહ્યો છું એમને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને ભાઈ આ રાઈડના કેટલા પૈસા મળે છે। તો ભાઈ આજે આપણે 30,000 કમાવાનો બીજો દિવસ છે। તો ભાઈ ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ભાઈ વિડીયોમાં આગળ બને રહેજો। बैठो। उसको साथ नहीं लेके जा रही, रुक जा। तेरा रैपिडो कितनी देर में आ रहा है? मेरा रैपिडो पहले वाला तो 5 मिनट लगा रहा था, अभी दूसरा बुक हो रहा है, वो आ रहा है। दिखा 4 मिनट लगे। 4 मिनट हाँ तो रहा है भाई, रुकोगे थोड़ी देर? ये अकेली है ना यहाँ पे? जाना है तो जा। दोनों को साथ में जाना है क्या? ये आ रहा है यार, दोनों को साथ में नहीं आ रहा है, ये 5 है। दोनों को अलग अलग जाना होगा ना? हाँ। आप सीसीटीवी कैमरा लेके चल रहे हैं? हाँ 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 है ना? हाँ, क्यों इंस्टाग्राम में हो क्या? नहीं, ब्लॉग बनाता वीडियो में। ब्लॉग बनाते हैं? हाँ ऑनलाइन है क्या? पेमेंट ऑनलाइन है? थैंक यू। तो भाई राइड થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ ભાઈ 22 કિલોમીટર તમને લઈને આવવાના હતા અને 40 મિનિટ લાગી આ રાઈડને પૂરી કરતા અને ભાઈ 166 રૂપિયા બતાવે છે। તો જોઈએ કે કેટલા પૈસા મળ્યા આ રાઈડના આપણને। तो 162 રૂપિયા આવે છે આ રાઈડના। તો હું છું ભાઈ અત્યારે વટવા, તો જોઈએ તે નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે। तो 22 કિલોમીટરના ભાઈ 166 રૂપિયા આપે ભાઈ। 9ની વાત લાગી મને। तो धीरे धीरे जईशु भाई आगर અને જોઈએ કે એથી નેક્સ્ટ ઓર્ડર સામે આવે છે। જોરે જોરે ભાઈ ઓલા અને ઉબેર પણ ચાલુ કરી દઈએ। તો ભાઈ આમ તો રેપિડોમાં મારે 0 કમિશન પ્લાન ચાલે છે। તો ભાઈ મને લાગ્યું કે 22 કિલોમીટર છે તો ભાઈ 200 રૂપિયામાં મળશે। તો ભાઈ રેપિડોએ કમિશન ખાધું કે શું કંઈ ખબર ના પડી। આ તો પછી ભાઈ એમને પ્રીમિયમ પ્લાન ચાલતો હશે એટલા માટે ભાઈ પૈસા ઓછા મળે। તો અત્યારે ભાઈ ટાઈમ થયો છે 9:24 અને ભાઈ જોઈએ નેક્સ્ટ રાઈડ સામે આવે છે। તો ભાઈ તરત જ વટવાથી ભાઈ રાઈડ મળી ગઈ છે અને એમને લઈને જવાના છે સીટીએમ રોડ। તો હું એમના લોકેશન પર પહોંચી ગયો છું। 900 મીટરથી એમને પિકઅપ કરવાના હતા। તો જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને ભાઈ આ રાઈડના કેટલા પૈસા મળે છે। बोलो OTP 9446। आपका लोकेशन यहाँ दिखा रहा था। अरे मैं फ्लाइट है ना इसके लिए कोई दिक्कत नहीं। बैठ जाओ। क्या सीधा निकल जाएगी? मुश्किल है,
निकल जाएगा, नहीं नहीं ले लेता वापस से, थोड़ा सा खाली आपको कच्चा रोड आएगा, चलेगा. आ जाएगा. તો એ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈને ઓનલાઈન પૈસા છે એ પેડ કરી દીધા છે. અને ભાઈ ત્રીજી પણ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને એમને ભાઈ સીટીએમ અહીંથી રોડથી લઈને ભાઈ ગાંધીનગર પીડીપી લઈને જવાના છે. તો જોઈ લઈએ ભાઈ, અહીંથી લોકેશન બતાવે છે તો એકવાર ફોન કરીને પૂછી લઈએ કે કઈ જગ્યાએ ઊભા છે ભાઈ. તો ભાઈ તરત જ ભાઈ ત્રીજી રાઈડ આવી ગઈ રેપિડોની અંદર. તો હું છું અત્યારે ભાઈને તરત જ ભાઈ સીટીએમ જેવા જ મૂક્યા તરત જ ભાઈ રાઈડ આવી ગઈ. તો એમને સીટીએમથી લઈને જવાના છે હજી આપણે ગાંધીનગર પીડીએફ છે ત્યાં. તો જોઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે ને કેટલા પૈસા મળે છે આ રાઈડના. એટલા રાઈડના ભાઈ કેટલા મળે આપણને તમે બતાવી દો. તો ટોટલ 5.5 કિલોમીટરની ભાઈ રાઈડ હતી અને 5.5 કિલોમીટરના ટોટલ મળે આપણને 45 રૂપિયા, જે બીજી રાઈડ કરી એના ભાઈ. તો ત્રીજી રાઈડ પણ આવી ગઈ છે. તો જોઈએ ભાઈ કે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને આ રાઈડના આપણને કેટલા પૈસા મળે છે. 4-3 ગાંધીનગર પીડીપી ના આપણે તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ પેમેન્ટ ભાઈએ ઓનલાઈન કરી દીધું છે. તો જોઈ લઈએ કે આપણને કેટલા પૈસા મળ્યા ભાઈ. તો ટોટલ 23 કિલોમીટર લઈને આવ્યો હતો આ ભાઈને અને ભાઈ 25 કિલોમીટર બતાવે છે ભાઈ. આમ તો હું 23 કિલોમીટર લઈને આવ્યો અને 41 મિનિટ લાગી ભાઈ અને ટોટલ 175 રૂપિયા મળ્યા ભાઈ આ રાઈડના. તો ભાઈ સેમ ટુ સેમ જ બીજી પણ આ રાઈડના પૈસા ભાઈ રેપિડોએ આ રીતે જ આપે ભાઈ. તો મારે 0 કમિશન પ્લાન ચાલે છે તો પણ ભાઈ આ રીતે પૈસા આપે છે. આ તો ભાઈ પોર્ટર જેવું કામકાજ થઈ ગયું આનું, કેમ કે ભાઈ મોટી રાઈડ હોય રેપિડોમાં તો દબાઈને કમિશન ખાય છે. એવી જ રીતે ભાઈ પોર્ટર પણ મોટી રાઈડ હોય તો દબાઈને કમિશન ખાય છે. તો રેપિડોનું કામ ભાઈ પોર્ટર જેવું થઈ ગયું. તો ટાઈમ જોડો ભાઈ, ટાઈમ થયો છે 10:34 અને ભાઈ હું છું અત્યારે પીડીપી જે છે સરગાસન ત્યાં. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે અને જોડે જોડે ચાલુ કરી દઈએ ભાઈ ઓલા અને ઉબેર. તો ભાઈ હું હતો ગાંધીનગર ને ભાઈ ગાંધીનગરથી હાસોલ ભાઈ એમને એમ ખાલી આવ્યો હતો. ત્યાંથી મને રાઈડ નથી મળી. તો હાસોલથી ભાઈ નરોડાની રાઈડ મળી ગઈ હતી. તો 40 રૂપિયાની રાઈડ હતી ભાઈ. તો હું અત્યારે છું નરોડા. તો ભાઈ અમને નરોડાથી લઈને જવાનું છે સુભાષ બ્રિજ. તો એમના લોકેશન પહોંચી ગયો છું. તો જોઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે અને ભાઈ કેટલા રૂપિયાની આ રાઈડ છે. અશોકભાઈ બોલો પિન 2287 બેઠો. ऑनलाइन जो कैश 133 थैंक यू. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ 12 કિલોમીટરની ભાઈ આ રાઈડ હતી. તો 12 કિલોમીટરના આપણને મળે છે 133 રૂપિયા. તો ભાઈ જોડે કેશ કલેક્ટ કરી લીધા છે અને ભાઈ એમને લઈને આવવાના હતા આરટીઓ સર્કલ. તો ભાઈ હું છું અત્યારે આરટીઓ સર્કલ અને
32 મિનિટ લાગી રાઈડને લઈને આવતા, અને ટોટલ ભાઈ અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યાને 9 મિનિટ. અને ભાઈ જો કામની જો વાત કરીએ તો ભાઈ આપણે આજનું ટોટલ 550 રૂપિયાનું કામ થઈ ગયું, એટલે કે 9:45 થી 12 વાગ્યા સુધીનું કામ ભાઈ 550નું કામ થઈ ગયું. તો મળીએ ભાઈ સીધા હવે 2 વાગે, કેમ કે ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો વિડીયોમાં ભાઈ આગળ બને રહેજો. 2 hours later. તો ભાઈ ટાઈમ થયો છે 1:42 મિનિટ, અને ભાઈ હું છું અત્યારે ઇસ્કોન 4 રસ્તા. અને ભાઈ ત્યાંથી ભાઈ રાઈડ મળી ગઈ છે, અને ભાઈને લઈને જવાના છે પાલડી. કંઈક 48 રૂપિયાની ભાઈ રાઈડ છે. તો હું પહોંચી ગયો છું એમના લોકેશન ઉપર. તો કરીએ એમને પિકઅપ, અને ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને કેટલા પૈસા મળે છે. તો ભાઈ 48 રૂપિયા તો બતાવે જ છે, તો જોઈ લઈએ કેટલા રૂપિયા મળે છે. તો ભાઈ હા ભાઈ બેઠા, એમને લઈને જવાનું છે એવું લાગે છે. ઉબેર ગયા ઉબેર. બોલો પિન OTP 3833. Yeah, 3883. ઓનલાઈન છે? નહીં, કેશ છે, આપી દો. હા, થેન્ક યુ. ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને આ રાઈડના મળે ટોટલ 48 રૂપિયા, અને 5 કિલોમીટરની ભાઈ રાઈડ હતી. ટાઈમ જોઈ લો ભાઈ 2:04 મિનિટ. તો રાઈડને કરીએ કમ્પ્લીટ. તો ભાઈ હું છું અત્યારે પાલડી. તો જોઈએ એથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો પાલડીથી ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે, અને પાલડીથી અમને લઈને જવાના છે વટવા. તો 2.5 કિલોમીટરથી ભાઈ એમને પિકઅપ કરવાના હતા. તો પિકઅપ લોકેશન ઉપર હું પહોંચવા આવ્યો છું. તો કરીએ એમને જઈને પિકઅપ, અને ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટરની રાઈડ છે, કેટલા પૈસા મળે છે આ રાઈડમાં. હા તબ બોલો OTP ફોન નંબર પિન 3872 બેઠ જાઓ. ऑनलाइन है क्या? કેસ यूट्यूब चैनल है सर आपका? हाँ. सो का है? नहीं चलेगा. थैंक यू. अब बाइक का काम करते हो? हाँ. बराबर. चलो थैंक यू.
ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ રાઈડના મળે છે ટોટલ આપણને 78 રૂપિયા. 78 રૂપિયા રાઈડના મળે છે અને ભાઈને આપ્યા 100 રૂપિયા. તો ટોટલ ભાઈ આ રાઈડના મળે આપણને 100 રૂપિયા, કેમ કે 20 રૂપિયા ભાઈ કે રવા તો ચાલશે. 5 સ્ટાર રેટિંગ સંગાત તે કરીએ કમ્પ્લીટ. અને ભાઈ હું છું અત્યારે વટવા. તો ટોટલ ભાઈ આ રાઈડથી ટોટલ 9.5 કિલોમીટરની. તો ભાઈ 9.5 કિલોમીટરના ટોટલ આપ્યા છે 89 રૂપિયા આપે છે ભાઈ રેપિડોને, બીજા ઊભી રહીને આપે છે. તો 9.5 કિલોમીટરના ભાઈ આ રાઈડના મળ્યા છે ટોટલ 89 રૂપિયા. અને ભાઈએ 20 રૂપિયા ટ્રીપ આપી, તો ટોટલ આ રાઈડના મળે આપણને 100 રૂપિયા. તો જોઈએ અહીંથી ભાઈ નેક્સ્ટ રાઈડ આવે છે કે નહીં, કેમ કે ભાઈ અહીંયાથી તો રાઈડ મળવી મુશ્કેલી છે. તો જઈશ મેન હાઈવે પર નરોડાથી નારોલવાળા રોડ ઉપર, ત્યાં ભાઈ રાઈડ મળી જશે. અને ભાઈ અત્યારે ટાઈમ થયો છે 2:40. તો મળીએ નેક્સ્ટ રાઈડમાં ભાઈ, ને જોઈએ કેટલા વાગે રાઈડ આવે છે. તો ભાઈ કાલુપુરથી રાઈડ મળી ગઈ છે અને એમને લઈને જવાના છે કાલુપુરથી ચાંદખેડા. તો 133 રૂપિયાની ભાઈ રાઈડ હતી અને એમનો ફોન પણ આવી રહ્યો છે, તો પિકઅપ કરી લઈએ અને વાત કરી લઈએ. बोलो बीन ये थोड़ा अंदर चलना पड़ेगा चंद्रखेड़ा से. लोकेशन डाला हुआ आ नहीं रहा, पिक नहीं हो रहा था इसलिए. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ આ ઓર્ડરના મળ્યા 134 રૂપિયા. અને ભાઈ રાઈડ હતી ટોટલ 12 કિલોમીટરની. તો કાલુપુરથી લઈને અમને જે ચાંદખેડા છે ત્યાં લઈને આવવાના હતા. તો રાઈડ થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ અને 34 મિનિટ લાગી ભાઈ આ રાઈડને કમ્પ્લીટ કરતા. તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો જોડે જોડે ભાઈ ઓલા ઉબેર તો ભાઈ ચાલુ જ છે, તો ઓલા પણ ચાલુ કરી દઈએ. તો ઓલામાં ખાસ રાતે કંઈ રાઈડ આવતી નથી, ખાલી એક જ રાઈડ કરી છે, તમે જોઈ લો ઓલામાં 60 રૂપિયાની. તો બાકી રાત્રે તો ઉબેર અને રેપિડો જ ચાલે છે ધનાધન, બાકી બીજા કશામાં કોઈ રાઈડ આવતી નથી. તો જોઈએ તે નેક્સ્ટ રાઈડ શામાં આવે છે. તો ફાઇનલી ભાઈ 22 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઓલામાં રાઈડ આવી ગઈ છે. તો ભાઈને અહીંથી લઈને જવાના છે ખાડિયા. તો કરીએ ફટાફટ જઈને પિકઅપ અને જોઈ લઈએ ભાઈ કે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને આ રાઈડના ભાઈ કેટલા પૈસા મળે છે. બોલો બીન 2306. ઓલામાં એકદમ ફોન એ લાગતો નહીં કે લોકેશન નીકળતો. આમાં ખબર નથી કેમ બહારની એમાં લોકેશન સેન્ડ થઈ ગઈ. હમ અમે પરફેક્ટ લોકેશન સિલેક્ટ કર્યું નહીં ને એટલે હા હોમનું કર્યું એટલે બહાર બતાવતું. અંદર ले जाओ बाहर भी.
ઓનલાઈન છે પેલા 80 ત્યાં થેન્ક યુ તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈના જોડે ભાઈ 80 રૂપિયા ઓનલાઈન લઈ લીધા છે અને જોઈએ આમાં આપણને રેપિડો કેટલા ઉમેરીને આપે છે. તો ભાઈ 11 કિલોમીટરની ટોટલ રાઈડ હતી અને 28 મિનિટ લાગી આ ભાઈને પહોંચાડતા. તો આમાં ઉમેરીને આપણને આપે પૈસા. તો જોઈ લઈએ સાઈડમાં ખોઈને બાઇક અને બાઇક ચાંદખેડાથી અમને લઈને આવવાના હતા કાલુપુર રેલવે સ્ટેશન. તો આ છે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન અને કેટલા પૈસા આપે આપણે જોઈ લઈએ. 11 કિલોમીટરના ભાઈ. તો ભાઈ ટોટલ 11 કિલોમીટરના ભાઈ આપે છે. ટોટલ આપણને 84 રૂપિયા અને ભાઈ અહીંયા 19-20 બતાવે છે. તો હું છું અત્યારે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન અને ટાઈમ થયો છે ભાઈ 4 વાગ્યાને 53 તો જોઈએ નેક્સ્ટ રાઈડ ભાઈ શેમાં આવે છે. તો ભાઈ વિડીયો ભાઈ પછી બહુ લાંબો થઈ જશે. તો મેં ઉબેર અને રેપિડોમાં પણ ઓનલાઈન થઈ ગયો છું. તો મળીએ ભાઈ છેલ્લી રાઈડમાં, કેમ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ભાઈ જોઈ લઈએ કે આજે ટોટલ કેટલાની અર્નિંગ થઈ છે. તો અત્યારે ભાઈ ટાઈમ થયો છે 5 વાગ્યાને ભાઈ 4 વાગ્યાને 55 તો મળીએ સીધા ભાઈ છેલ્લી રાઈડમાં. તો ભાઈ કાલુપુરથી ભાઈ ઘાટલોડિયાની ભાઈ રાઈડ મળી ગઈ હતી. તો હું છું અત્યારે ઘાટલોડિયા. તો કાલુપુરથી ભાઈ તરત જ રાઈડ મળી ગઈ હતી. તો એમને ઘાટલોડિયા લઈને આવવાના હતા. તો ભાઈ ટોટલ 11 કિલોમીટર લઈને આવવાના હતા. તો ઓલામાં ભાઈ રાઈડ હતી તો એમાં મળ્યા આપણને 97 રૂપિયા. તો હું છું અત્યારે ભાઈ ઘાટલોડિયા અને ટાઈમ થયો છે ભાઈ 5 વાગ્યાને 35 ભાઈ મોર્નિંગનું તમે નજારો મસ્ત જોઈ શકો છો. ચાંદમાં બી મસ્ત દેખાય છે અને વાદળ પણ મસ્ત છાયા છે. મસ્ત નજારો છે ભાઈ મોર્નિંગનો. તો ભાઈ જોઈએ એથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. 5 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઓલામાં જ ભાઈ બીજી રાઈડ આવી ગઈ હતી. તો ઘાટલોડિયાથી લઈને અમને સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં લઈને આવવાના હતા. તો ત્યાં ભાઈ એમને ડ્રોપ કર્યા. તો ટોટલ 7 કિલોમીટરની રાઈડ હતી. તો ભાઈ એમાં આપણને ઓલાએ 68 રૂપિયા આપે છે. તો ભાઈ સૌથી પહેલાં રેપિડોની અંદર વાત કરીએ તો ભાઈ 545 રૂપિયા બતાવે છે ભાઈ. એમાંથી 161 રૂપિયા ગઈકાલે મેં રાત્રે કામ કર્યું હતું 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી એ છે. તો 161 રૂપિયા એના છે. તો ટોટલ 5 તારીખ રાતની વાત કરીએ 12 વાગ્યાથી લઈને અત્યાર સુધી તો 89 રૂપિયા છે. તો ભાઈ 90 રૂપિયા જ ગણી લો. તો અને ઉબેરની વાત કરીએ તો ભાઈ ઉબેરમાં આપણી અર્નિંગ થઈ છે ટોટલ ઉબેરની વાત કરીએ તો ભાઈ 476 રૂપિયા હતા ભાઈ રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીના. અને બીજા પણ અત્યારના 120 રૂપિયા અંદર હું એડ કરી દઉં છું. અને ભાઈ ઓલાની વાત કરીએ તો ભાઈ ઓલામાં જોઈ લો કે કેટલાનું કામ થયું. તો ઓલામાં ભાઈ આપણે 4 રાઈડ કરી અને 4 રાઈડના 290 રૂપિયા. તો ટોટલ અર્નિંગ હું તમને બતાવી દઉં કેલ્ક્યુલેટર કરીને. તો
તો ભાઈ ટોટલ રનિંગ જો વધી મેં કરી દીધી છે, તો ટોટલ રનિંગ તમને બતાવી દઉં. તો ભાઈ 290 રૂપિયા છે એ ભાઈ ઓલાના છે, અને 474 છે ભાઈ એ રેપિડોના છે, અને 597 રૂપિયા ભાઈ એ ટોટલ ઉબેરના છે, અને ભાઈ 20 રૂપિયા કસ્ટમર ટ્રીપ હતી. તો ટોટલ આપણી અર્નિંગ થઈ 1381 રૂપિયા ભાઈ. તો કામ ભાઈ કેટલા કલાક ગણ્યું તો ગણી લો કેટલા કલાક કામ કર્યું. લગભગ 9 વાગે જ ગણો ભાઈ. 9 વાગે મેં કામ ચાલુ કર્યું હતું, અને અત્યારે વાગે છે મિનિમમ 7 જ ગણી લો. તો 9 થી 7 કેટલા કલાક કામ કર્યું એ તમને બતાવી દઉં. તો ભાઈ 10 કલાકનું કામ આપણું થયું છે 1381 રૂપિયા. અને ભાઈ 1381 રૂપિયામાંથી ભાઈ આપણી ગાડી પડી છે 196 કિલોમીટર. તો ભાઈ મિનિમમ 250 રૂપિયાનું ભાઈ એમાંથી પેટ્રોલ કાઢી નાખો. 250 રૂપિયાનું તો ભાઈ પેટ્રોલ ના જાય, પણ 250નું કાઢી નાખો તો પણ 1131 રૂપિયા મળે છે કામ કરતાં 10 કલાક પેટ્રોલ કાઢતા ભાઈ. તો આ હતી ભાઈ ટોટલ આજની આપણી અર્નિંગ. તો ભાઈ આજનો દિવસ થોડો સારો ગયો, કેમ કે ટાઈમ બી ઓછો અને કામ બી સારું થઈ ગયું. તો ભાઈ ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ભાઈ જોઈએ અગારે 30 દિવસનો ચેલેન્જ આપણો પૂરો થાય છે કે નહીં. आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी